ની આગેવાની કરી રહ્યા છે। અત્યારે શાહપુર વિસ્તારમાં પહોંચી ગયા છે। તો આપણી સાથે રથયાત્રાની જે તમામ અપડેટ્સ છે અને અત્યારે શું પરિસ્થિતિ છે લઈને ગૌરવ દવે આપણી સાથે પ્રેમ દરવાજાથી લાઈવ જોડાઈ ગયા છે। ચેતન પટેલ તંબુ ચોકીથી છે, જયંતિ સોલંકી દિલ્હી ચકલાથી જોડાઈ ગયા છે અને ઉદય રંજન કે શાહપુર રંગીલા ચોકડીથી જોડાઈ ગયા છે। પહેલા આપણે શાહપુર જઈએ કારણ કે ગજરાજ ત્યાં પહોંચી ચૂક્યા છે। ઉદય, ભગવાનના રથ કાલુપુરમાં આવી ગયા છે, સાથે જ જે ગજરાજ છે કે જે સવારથી જ રથયાત્રાની આગેવાની કરી રહ્યા છે, ગજરાજ શાહપુરમાં આવી ગયા છે। અત્યારે ત્યાં કેવો માહોલ છે, ભક્તોમાં કેટલો ઉત્સાહ છે? વત્સલ, જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને તે સરસપુર ખાતેથી રથ અત્યારે પરત નિજ મંદિર ખાતે જઈ રહ્યા છે। તેના દ્રશ્ય જોઈ રહ્યા છો। અત્યારે રંગીલા ચોકી એટલે કે શાહપુરનો વિસ્તાર છે, સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે। તો ત્યાં અત્યારે ગજરાજ પસાર થઈ ચૂક્યા છે। ટ્રકની શરૂઆત જે છે, ટેબ્લોની શરૂઆત જે છે થઈ ચૂકી છે। બીજી મહત્વની વાત કરવામાં આવે તો આપ દ્રશ્યો જોઈ શકો છો, ખાસ કરીને ઉપરની તરફ તો ધાબા પોઈન્ટો જે છે એ ગોઠવવામાં આવેલા છે। એટલે કે આ વિસ્તારની અંદર તમામ જેટલા પણ મુખ્ય ધાબાઓ છે એ ધાબા ઉપર પોલીસ જે છે તહેનાત કરી દેવામાં આવેલી છે, જેમની પાસે દૂરબીન આપવામાં આવેલા છે। કોઈ શાંતિ ના ડોળાય એ માટેના પ્રયત્ન જે છે થઈ રહ્યા છે। 23,000 જેટલી પણ પોલીસ અધિકારી કર્મચારીઓ જે છે એ આખા રથયાત્રાના રૂટ ઉપર જે છે તહેનાત હોય છે અને શાંતિપૂર્ણ માહોલની વચ્ચે રથયાત્રા પૂરી થાય એ માટેના તમામ પ્રયત્નો જે છે એ મહિના દિવસ અગાઉથી શરૂ કરી દેવામાં આવતા હોય છે। અને આપ દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે શરૂઆત થઈ ચૂકી છે ટ્રકની। ત્યારે આ જગ્યા એ જગ્યા છે કે જ્યારે અહીંયા દિલીપદાસજી મહારાજ આવશે ત્યારે શાંતિના મેસેજ માટેથી, એકતાના સંવાદ માટેથી જે છે કબૂતરો જે છે ઉડાડવામાં આવતા હોય છે અને કબૂતરો ઉડાડવા માટેથી જે છે એ અત્યારે મુસ્લિમ આગેવાનો અહીંયા પહોંચી ગયા છે। મુસ્લિમ આગેવાનો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેટલા સમયથી અને કયા પ્રકારની જે છે એ વિધિ ચાલતી હોય છે, શું છે। યસુદ્દીનભાઈ, અહીંયા મહારાજ આવશે, વર્ષોથી આપ રથયાત્રામાં જોડાવ છો, એકતા માટેનો મેસેજ કબૂતર ઉડાડવામાં આવે છે, શું છે આખી પ્રક્રિયા? આજે લગભગ 38મું વર્ષ છે કે હું મારી બિલકુલ જ્યારે કે હું બાળ વ્યવસ્થાથી બહાર આવ્યો કે ત્યારથી એક પરંપરા મેં જાળવી છે કે અહીંયા જ્યારે ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળતી હોય, ભગવાન જાતે નગર ચર્યાએ નીકળતા હોય એવા સમયની અંદર હિન્દુ મુસ્લિમ તમામ ભેગા મળીને ભગવાન શ્રીના રથોનું પણ સ્વાગત કરીએ છીએ અને મહંત શ્રીનું ખાસ સાલ ઓડાડીને ફૂલહાર કરીને પુષ્પ વર્ષા કરી અને કબૂતર ઉડાવી શાંતિના દૂત એક મેસેજ અમે આપવા માંગીએ છીએ કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, હમ તબ ભાઈ ભાઈ હે, એવો એક મેસેજ અહીંથી અમે આપતા હોઈએ છીએ। અને અમારા માટે આ દિવસ એક અનેરો દિવસ હોય છે કે ભૂતકાળમાં જે લોકો અમે સાથે રહેતા હતા પણ કભી અમુક કમનસીબ ઘટનાઓ બની એ પછી થોડું સ્થળાંતર પણ અહીંયા થયું હતું, તો અમારા જે જૂના પાડોશીઓ છે, અમારા જે જૂના મિત્રો છે એ પણ ભગવાનના દર્શને આવતા હોય છે અને અમારી મુલાકાત એમની સાથે થતી હોય છે। એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે છે એ અમને એક પ્રસંગ પણ પાડે છે કે અમારા જૂના મિત્રો, અમારા જૂના પાડોશીઓ એમની સાથે મળવાનું શુભ પ્રસંગ પણ અમને અહીંયા અવસર પ્રાપ્ત થતું હોય છે। કોણ પણ હાજર હોય છે આખા આની અંદર તમામ શાંતિ સમિતિના સભ્યો હોય છે, હિન્દુ મુસ્લિમ તમામ કાર્યકર્તા। આમાં અમે કોંગ્રેસ, ભાજપ, આપ કે બીજું કંઈ જોતા નથી। અમે એમાં એક જ વસ્તુ જોઈએ છે કે જ્યારે ભગવાન આવતા હોય તો બધા જ લોકો અહીંયા ઊભા છે, એ તમામ દર્શનાર્થીઓ છે અને તમામ ભાવિક ભક્તો છે, એ તમામ ભાવિક ભક્તો ભેગા મળી અને ભગવાન જગન્નાથજીની યાત્રાનું સ્વાગત કરીએ, સન્માન કરીએ અને અહીંથી ખેમ અને ખૂબ સુંદર વાતાવરણની અંદર અહીંથી જાય અને એક મેસેજ થાય અને આજના દિવસે ભગવાનના આશીર્વાદ પણ આપણને મળે અને જેનાથી આપણો ગુજરાત પ્રગતિના પંથે વધતો રહે આગળ અને આપણો દેશ વિશ્વની મહાસત્તા બને એવી પણ આજના દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ। મહિના દિવસ પહેલાથી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવે છે। મુસ્લિમ સમાજ જે છે સેવાના કાર્યો કરતી હોય છે આ વિસ્તાર પૂરતા, શું સેવાના કાર્યો કરતા હોય છે, કેવા લગભગ બધે તમે જુઓ તો પાણીની પરબો પણ હોય છે, સ્વાગત બી હોય છે, ભાવિક ભક્તોને કોઈ તકલીફ ના પડે આજે નિર્ભય રીતે તમામ લોકો, તમે શાહપુરની જ્યારે આપણે વાત કરીએ, શાહપુર અડ્ડાની પણ વાત કરીએ, ત્યાં આજે ત્યાં હિન્દુ મુસ્લિમ અમારી મા બહેન દીકરીઓ પણ નિર્ભય રીતે ઊભી રહીને સાથે મુસ્લિમ સમાજની સાથે ઊભા રહીને ભગવાનના દર્શન કરે છે। હું માનું છું કે આ જે તૈયારીઓ થાય છે હવે તો આ એક જે તહેવાર છે એ લોક ઉત્સવમાં પરિવર્તિત થઈ ગયો છે, એને તમામ લોકો ભેગા મળીને ઉજવે છે। એટલે હું માનું છું કે એક સમય હતો કે જ્યારે થોડું રથયાત્રા આવે એટલે થોડું ભય જેવું લાગે કે ભાઈ શું થશે, પરંતુ હવે એવી કોઈ બાબત નથી। બધા બહુ જ પ્રેમથી, શાંતિથી, સદભાવનાથી બધા ભેગા મળીને અહીંથી રથયાત્રાને પસાર કરવાની અને ભગવાન જગન્નાથજીના દર્શન કરવાનો લાવો લે છે।
તો વત્સલ, જે પ્રમાણે આપણે મુસ્લિમ આગેવાન યાસુદ્દીન શેખ પાસેથી જાણ્યું, પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, માત્ર ને માત્ર શાંતિપૂર્ણ માહોલની વચ્ચે આખી ભગવાન જગન્નાથની રથયાત્રા અહીંયાથી પસાર થયા માટેના પ્રયત્નો જે છે શરૂ કરવામાં આવતા હોય છે. વત્સલ. બિલકુલ ઉદય.